તમારા બધા સાથે શેર કરું. હેલ્પ કરવા માટે સવારના હેરાન થાય છે. કેટલી જગ્યાએ ઊભું રાખ્યું થતું પછી કેટ ડોગ ફાન્સી પછી અહીંયા માણા ગુજરાતી બોલે એટલે આ હિન્દી બોલે. સીએનજી ની યારે આપણું લેડીઝ નું તો એક કામ હોય જ. હા, રામ રામ કહેવાનું, થેન્ક યુ નહીં બોલવાનું. જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. કેમ છો બધા? જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ શુભકામના. ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરે અને તમારા દુઃખ દર્દ પીડા ઓછા કરે. તો ચલો અમે નીકળી ગયા છીએ. સવાર 7:15 નીકળવાની ઈચ્છા હતી પણ 7:45 થઈ ગયા હતા. અને આજે તો મારે હિયાએ બધું ભગવાનનો શણગાર કર્યો અને ભગવાનને સરસ મજાના જન્માષ્ટમીના વાઘા અને બધું જે હું નવા લઈ આવી હતી ને એ બધું હિયાબેને કર્યું. સામગ્રી ધરાવી કારણ કે સવાર વહેલી ઉઠીને રેડી થઈ ગઈ હતી એટલે એ બધું એને કર્યું. અને બસ જો અમે નીકળી ગયા છીએ હવે. અને અહીંયા છે અમારા અંશુબેન નાયા વગરના, જે ઉઠી ગયા હતા અમારી હારોહાર પણ નાયા નથી આજે. કાતી પગ ચલો રાજસ્થાન મિલતે હૈ. અને અહીંયા છે મારો દીકરો. હવે એ મોટી થઈ ગઈ ને એટલે આમ ઘણું સંભાળી લઈએ છે, વાંધો નથી આવતો. આડાવડા કામ હોય ને, કપડાં ધારો કે આપણે મેલા હોય ને મૂકવા જવાના હોય, ડોલમાં હોય કે આડાવડા પથારા હોય, બેડ સરખો કરવો હોય તો એવું બધું સંભાળી લઈએ દર વખતે. પણ આ વખતે તો એના સૌથી મોટું એમ કે ભગવાનનું કર્યું, બહુ સારી વાત કહેવાય. મેં તો લાવ તમારા બધા સાથે શેર કરું. ચલો તો હવે આગળ મળીએ તમને લોકોને. જો બગાસ આવે છે ને, નાયા વગરના તો બગાસ જ આવે. અમારે જો અત્યારે દવાનું ચાલુ છે અંશુબેનને, એમ કે એને બહુ શરદી ઉધરસ થઈ ગયા છે. ને અત્યારે અમે ઊભા છીએ, ક્યાં છે આપણે, કયું ગામ ભૂલાઈ ગયું, ઓનેસ્ટ છે લીમડી, સોરી ઓનેસ્ટ લીમડીએ ઊભા છે. તું હાથે ન પીવી, ઊંચું જો, પછી ઘરે જઈને હાથે પી લેજે. ઊંચું જો. હા હા ઊંચું જોઈ લે અત્યારે. શું નિંદર કરી લીધી મેં? કરી લીધી નિંદર? આંસી આમ ન કરો, તો ઊંચું જો. ફાઇનલી કામ થઈ જાય તો સારું. હાઈવે ઉપર અમે ઊભા છીએ, 2 જણા આવ્યા છે હેલ્પ કરવા માટે. સવારના હેરાન થાય છે. કેટલી જગ્યાએ ઊભું રાખ્યું. થઈ જાય તો સારું. હવે નો સાંભળે બેટા, નો સાંભળે. થતું યાર, બધી બાજુ બંધ છે ને બધું એવું છે, હેરાન થઈ ગયા. હવે જવા દે ડાયરેક્ટ. સરખે જ કીધું ને, સરખે જ કીધું પણ હવે અમદાવાદ ડાયરેક્ટ રાજસ્થાન જ જવા દે. ધ્યાન થાય દેખે. અહીંયા નથી થતું તો રાજસ્થાન થોડું થાય. આપણે બંધ હોય ને આ બધું ખુલ્લું હોય. એકચ્યુઅલમાં એવું છે કે છે ને સવારથી અમે ગોતી છીએ, અમારી પાછળની નંબર પ્લેટ નીકળી ગઈ છે એટલે એ ફિટ કરવા માટે હવે કોઈક રેડિયમ વાળા હોય કે જે સ્ટીકર્સ ને બધું લગાડતા હોય ને, એક અમારે આને ઉપાડો લીધો સવારનો. 2 કલાકમાં એટલો ત્રાસ ફેલાયો છે. તો એ લોકો કરતા હોય રેડિયમ વાળાની બધા. પણ આજે છે ને જ્યાં એ બોર્ડ લાગેલું હોય ને ત્યાં ઊભા રાખીએ પણ એ લોકો બંધ છે. ગેરેજ વાળાથી કોઈથી આ વસ્તુ થાય નહીં. આ બિચારા તો કોઈ ગેરેજ વાળા નહોતા, આમના હેલ્પ કરવા આવ્યા હતા કે. બહુ સારી વાત કહેવાય. આ ટાઈમમાં કોઈ બીજા માટે આવે ને એ આભાર માનવો જોઈએ, ખાસ કરીને ભગવાનનો, માતાજીનો. સારી વાત કહેવાય. ભલે ન થયું પણ એ લોકો આપણા માટે આવ્યા તો ખરી એટલીસ્ટ એમ. ચલો જોઈએ હવે શું થાય છે આગળ. આગળની તો છે એટલે એ લોકો એમ કીધું કે વાંધો ન આવે. પણ હવે આપણે બહાર નીકળ્યા હોય ને એટલે આપણને એક રીએ કે ભાઈ થઈ જાય તો સારું. નહીં કોઈ નહીં હે ભાઈ, કોઈ હે તો બતા દો. અમે રાજસ્થાન પાસે આને ઉપાડો લીધો છે મારે, એને ગુજરાતીમાં બોલવું જ નથી આજે. અમદાવાદ આવી ગયું છે ને ધોધમાર વરસાદ છે, ફૂલ જાયમો જો એકદમ. અમદાવાદથી જે લોકો જોતા હોય ને એ લોકો કમેન્ટ કરજો
અહીંયા આઈ થિંક મને ખબર છે ને ત્યાં સુધી અમારા ઘણા રિલેટિવ રહીએ છે, બધા કહેતા હોય કે એક જ દિવસની રજા હોય જન્માષ્ટમીની. તો તમે લોકો કમેન્ટ કરજો, બરાબર. અને હવે અમને ભૂખ લાગી છે કારણ કે ઘરેથી વહેલો નાસ્તો કર્યો. આપણે 7:30 અમે નીકળી ગયા હતા, એટલે 7 વાગે કે અમે નાસ્તો કર્યો હતો. હવે જોઈએ ક્યાં ઊભા રહીએ. બહુ ભૂખ લાગી છે એમ કહેતી હતી ને તું? શું કહેતી હતી? ઊભા રહી, હું તમને બતાવીશ આંસી કેટલું ખાય નહીં. ચાલો બધા ગાંધીનગરના વડાપાઉં ખાવા. જો આવું કંઈક છે, સાથે મરચી નથી આપી, ખબર નહીં, હવે દીપકને પૂછીએ. જો ઈયા બેન આવી ગયા છે સેવ પૂરી લઈને આંસી માટે. કઈ તીખી છે? ये तुम्हारी तीखी दोनों. આંસીની તો મોડી કોરી પૂરી આવી કે નહીં? આવી. એને સેવ પૂરી નથી ખાધી. હાલો લઈ લ્યો માનસી બેન પૂરી. લઈ લે, બધી લઈ લે. અહીંયા રાખી દે, આમાં રાખી દે. અહીંયા પેટ્રોલ પંપે ઊભા છીએ નાસ્તો કર્યા પછી. સીએનજી ની આરે આપણું લેડીઝનું તો એક કામ હોય જ ફિક્સ. હા, ઈ કોણે આ ભાઈ આપ્યા? પછી તેને શું કીધું? રામ રામ કહેવાનું, થેન્ક યુ નહીં બોલવાનું, રામ રામ બોલવાનું. એટલે ઈ ભાઈ પાસે અમે ગયા ને તો અમે એને કીધું કે ભાઈ આંસીને મેં કીધું તું કહી દે શું જોઈએ, શું કામ છે તારે. તો એને સામેથી બલૂન આપી દીધા. પછી આંસી એને રામ રામ કીધા. કા આંસી? zebra, elephant, tiger, પછી cat, dog, hansi, પછી નહીં. ચલો અમે રાજસ્થાનમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. તમને બધા આમ તો આ બધા પહાડ ને બધું ક્યારનું સ્ટાર્ટ થઈ ગયું હતું નહીં? अभी हम राजस्थान पहुंच गए हैं. અને કેસેટ એક જ જગ્યાએ ચોટી ગઈ છે. બોલો તો ગુજરાતી બોલો ને. અમારા ગુજરાતી એવું છે? એક ભાઈ મળી ગયા, રાજકોટના જ છે. રાજકોટમાં તો બધે રાજસ્થાન લખેલી જ હોય એમ. તો અહીંયા તો ચોકે ચોકે આ રાજસ્થાન વાળો ભાઈ. અમે તો અહીંયા ક્યારના ગોતી છીએ, ક્યાંય મળતા જ નહોતા આ શેક વાળા. હા, હવે ચાલુ થશે, હવે ચાલુ થશે. અરે એમ નહીં, હવે રસ્તામાં બધે નહીં છે. તારે શું ખાવું છે? तुझे क्या खाना है? અહીંયાના માણા ગુજરાતી બોલે એટલે આ હિન્દી બોલે. तो हमें बादाम शेक पीने बैठ खड़े हैं और आंसू और इसकी मम्मा એક खा रही ચમચી है આપજો ને હજી. आइसक्रीम. हाँ हाँ, तारा માટે आइसक्रीम છે બેટા. મમ્માનું છે હો માં બેબી. चलो सब खाने पीने. દીપક હવે પગ છૂટો કરવા ઉતરા છે ને એને કુલ્હડની ચા દેખાઈ ગઈ છે. इधर की चाय पीने जाता हूँ राजस्थान की. આંસીબેન સૂઈ ગયા છે. मस्त है. કેમ? મજા આવી. તો ફાઇનલી હોટલમાં આવી ગયા છે હવે. હા, હવે ફ્રેશ અપ થઈને કંઈક જમવાનું કરીશું. કંઈક મગાવશું. અહીંયા રેસ્ટોરન્ટ છે. લેક પર જવા નીકળ્યા છે. શું નામ છે લેકનું? ફતેહપુર લેક ને? શું નામ છે? એવું જ છે, હા. ને ટ્રાફિક જામમાં ફસાણા છે. પિચોલા. હે? પિચોલા લેક. હા, એટલે ઉદયપુરનો છે લેક છે ને ઈ. બાજુમાં આવી જાઓ. ચલો અમે નાસ્તો કર્યો ને એ પહેલાં અમે લેક પર જવા નીકળ્યા હતા, પણ બહુ એટલે બહુ ટ્રાફિક નડ્યો અમને.
એટલે પાછું ક્યાંય પાર્કિંગ નહીં એટલે અને આંસીને બહુ જ ભૂખ લાગી હતી બેયને આમ તો લાગી હતી પણ આંસી તો પછી રહેતી જ નહોતી કારણ કે એને સવારનું આમ સૂકો નાસ્તો જ કર્યો તો કાંઈ એને મજા નહોતી આવતી ખાધું પીધું નહોતું કાંઈ એટલે પછી બેયને નાસ્તો કરાવ્યો અને પછી ગામમાં બધે આટો માર્યો પછી લેક ઉપર પાછા ગયા ને તોય એટલો જ ટ્રાફિક હતો રસ્તામાં ને આ બેનને ગમતું નહોતું એટલે પછી કીધું હવે રહેવા દે એમને ગામમાં આટો મારી લીધો ને હવે પાછા જાય છે હોટલે અને બધાએ બહુ જ થાક્યા છે કારણ કે હું તો 1 વાગે છેક સૂતી હતી વિડીયોનું એડિટિંગ પૂરું કરીને પછી એટલે 6 વાગે તો ઉઠી જવાનું હતું બપોરે કોઈ સૂતા ન હોય દીપકે ડ્રાઇવિંગ કરીને બહુ જ થાક્યા છે આઈ પડીને બે સીધી સુડાવશું ને એટલે સૂઈ જશે એટલે એ રીતનું છે તો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ કરું છું જય હિન્દ જય ભારત આવજો બધાય